બ્રહ્મદેવતાઓની આશીર્વાદ વરસાવતી આ અષાઢી સભામાં મંચ પર બિરાજમાન અમારા પ્રમુખ ભાઈ શ્રી મુકેશભાઈ ભાઈ શ્રી રામભાઈ મોકરિયા, સમસ્ત બ્રહ્મ સમાજના માનની પ્રમુખ શ્રી દર્શિતભાઈ જાની, ભાઈ શ્રી કશ્યપભાઈ શુક્લ, કૌશિકભાઈ શુક્લ, ઉમેશભાઈ રાજ્યગુરુ, કમલેશભાઈ જોશીપુરા, ભાવનાબેન જોશીપુરા, બીનાબેન આચાર્ય, ડૉક્ટર જયમનભાઈ ઉપાધ્યાય, નેહલભાઈ શુક્લ, રુચિતાબેન જોશી, મનીષભાઈ મદેકા, સુરેશભાઈ નંદવાણા, શ્રી હિતેશભાઈ પંડ્યા, શ્રી દિનેશભાઈ પંડ્યા, શાસ્ત્રના તજજ્ઞો, માતાઓ, બહેનો, યુવાન દોસ્તો, આપ સૌને મારા મહાદેવહાર. કશ્યપભાઈએ આખી ગંગોત્રી કહી દીધી છે, એટલે હવે એ કુળનું નામ હું નહીં લઉં તો હાલ છે. આપ બધા આ જે પ્રકારે આશીર્વાદ આપવાનો કાર્યક્રમ કર્યો એના પછી હવે હું મત માટેની આપને અપીલ કરું તો મને એમ લાગે છે કે થોડુંક નાનું કામ કહેવાય. થોડુંક અમારે રામભાઈ અરે નાતો રાજ્યસભામાં, એટલે ગમે એને વાતમાં એમ કે હું ગરીબ બ્રાહ્મણ છું. હું એને કહું તમારી જેવી ગરીબાઈ ભગવાન હવને આપે. ત્યારે હું હંમેશા એક વાત એવી કહું કે આ ગરીબ બ્રાહ્મણ ટાઇટલ છે ને કોકે ફિટ કરી દીધેલું છે નહીં આપણું. એ આપણું બ્રહ્મ સમાજનું ટાઇટલ હતું નહીં, ક્યાંથી આવી ગયું ભગવાનના. એની કાંઈ આપણે સંશોધન સમિતિ નિમવી નથી, પણ આપણું ટાઇટલ હતું અયાચક બ્રાહ્મણ. એટલે બ્રાહ્મણ હોય એ અયાચક હોય, એને બ્રાહ્મણ કહેવામાં આવે. એ નીકળ્યું હતું સુદામાજી. સાહેબ ઘેરે ખાવાના ફાંફા હોય અને પરાણે ગોરાણીમાં એને મોકલ્યા હોય અને માગવા માટે જ ગયા હોય અને 14 ભુવનનો નાથ સામે હોય, એની સામે માગવું એમાં કંઈ વાંધો ન હોય. તો માગવાનું ઠેકાણું કહેવાય. એની પાસે ન માગીએ તો કોની પાસે માગીએ, એવું ઠેકાણું હોય. અને તેમ છતાંય એની પાસેથી એમનેમ નીકળી જાય ને ત્યારે કવિને લખવું પડે કે ધન ધન એની ધારણા રહે. હજી એણે કૃષ્ણની પાસે કાંઈ ન માગ્યું, ધન ધન એની ધારણા. ખબર છે કે છોકરા ભૂખ્યા છે, એ હાટું જ મોકલ્યો છે. અને તેમ છતાંય એની પાસે ન માગ્યું, એના સીધી લીટીના વારસદારોને અયાચક બ્રાહ્મણો કહેવાય. એ આપણું ગૌરવ છે, એ બ્રહ્મ સમાજનું ગૌરવ છે. કશ્યપ શુક્લ, સમસ્ત બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ. ચૂંટણીનો માહોલ છે, મતદાનનું મહત્ત્વ સમજાવવા સરકાર પણ મતદાન વધે એના માટે પ્રયત્નો કરી રહી છે. ત્યારે સરકારના કાર્યક્રમના ભાગરૂપે અમે પણ મતદાર જાગૃત થાય અને આજની પરિસ્થિતિમાં મતદાન શું કામ કરવું જોઈએ એના માટેનો અમારા સમાજનો એટલે કે સમસ્ત બ્રહ્મ સમાજનો રાજકોટ ખાતે આજે અમે સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો. અમારા પ્લેટફોર્મ ઉપર મતદાન વધારવા માટે કોઈ પણ આવી શકે છે. રાજકોટના બ્રહ્મ સમાજે નિમંત્રણ આપ્યું છે. રૂપાલા સાહેબ આવે છે, અમે એને પણ આવકારીએ છીએ. અમારો આ પ્લેટફોર્મનું કલેક્ટર તંત્રના પણ મિત્રો આવ્યા છે. મતદાન વધારવા માટેની અપીલ પણ કરવાના છે. લોકોને દિવસે દિવસે મતદાનમાં જાગૃતિ આવે અને આ જાગૃતિ લાવવા માટેનો પોતાના મતની કિંમત એની વેલ્યુ થાય એટલા માટેનો આ કાર્યક્રમ છે. લોકોને કહીશું કે વધારેમાં વધારે મતદાન થાય, એ આપણી ફરજ છે. મતનું દાન કરવું એ અમે આ બ્રહ્મ સમાજના પ્લેટફોર્મથી અમારા સમગ્ર બ્રહ્મ સમાજને અમે અપીલ કરવાના છીએ.